નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ. દર્શક મિત્રો, આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના પાસા ઉપર, ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ. વિષયોની પસંદગી જ્યારે અમે કરતા હોઈએ છીએ ત્યારે જે આપણી ઓડિયન્સ છે, જે ખૂબ મોટી સંખ્યામાં છે અને ખૂબ મોટી સંખ્યામાં હજુ પણ દિન પ્રતિદિન આપણા દર્શક મિત્રો વધી રહ્યા છે, તે દર્શક મિત્રોની મુખ્ય તકલીફો જે છે એને ધ્યાનમાં લઈને જ આપણે વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ અને એમને સુધી સંબંધિત આપણે જે વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ એ વિષયો અંગેની માહિતી સચોટ રીતે અને પાકી રીતે પહોંચે એ અમારો બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ હોય છે. આ જ કારણસર અમે જે પણ વિષયની પસંદગી કરતા હોઈએ છીએ એ વિષયોના સંબંધિત નિષ્ણાત અને સ્પેશિયલ ડૉક્ટરને આપણે આમંત્રિત કરતા હોઈએ છીએ અને એમની પાસેથી જ આપણે માહિતી મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ. તો આજે આપણે એક એવા જ ખૂબ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે, જેની આપણી પાસે ચર્ચા તો ખૂબ થતી હોય છે. વાતચીતમાં આપણે આસપાસના લોકો, આપણા ફેમિલીમાં પણ ઘણી વખત સાંભળવા મળતું હોય છે. કીમોથેરાપી જેવા શબ્દો આપણને સાંભળવા મળતા હોય છે. જે દર્દીઓ કેન્સરના છે એ દર્દીઓને કીમોથેરાપીની સારવાર આપવામાં આવતી હોય છે, મોટાભાગના કેસોમાં આપવામાં આવતી હોય છે. પણ આજે કીમોથેરાપીની સાથે સાથે જે ખૂબ ઓછા લોકો જાણે છે એ અંગે પણ આજે માહિતી મેળવીશું અને એ છે કીમોપોર્ટ ડિવાઇસ, જે કેન્સરની સારવારમાં એક થોડીક આપણે એમ કહી શકીએ કે રાહત આપે એ પ્રકારના ડિવાઇસ છે, જેનાથી દર્દીને ખૂબ ઓછી પીડા થતી હોય છે. એ અંગે પણ આજે આપણે માહિતી મેળવીશું. તો ખૂબ મહત્ત્વનો વિષય કીમોથેરાપી અને કીમોપોર્ટ જાણવા જેવો વિષય છે. દરેકને ધ્યાનથી સાંભળવો જેવું છે. ખાસ કરીને કેન્સર સાથે કમનસીબ રીતે જોડાયેલા આપણા દર્દીઓ અને એમના પરિવારના લોકોને તો ખૂબ જાણવા જેવો વિષય છે કે એમાં કઈ રીતે આપણે એની સારવાર અને આગળ રહેલી છે તે અંગે આપણે જાણવાની કોશિશ કરશું. તો આજે આપણું કીમોથેરાપી શું છે, કીમોપોર્ટ શું છે અને બંને કઈ રીતે એમની પ્રોસેસ છે, કઈ રીતે કામ કરતા હોય છે એ અંગે જ આપણે માહિતી મેળવીશું. અને આ અંગે આપણને ખૂબ સરળ રીતે, ખૂબ જટિલ વિષય ઉપર માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સમર્થ દવે, જે ઓન્કો સર્જન છે. કેન્સરની જે તકલીફ છે, જીવલેણ તકલીફ, એને ખૂબ નજીકથી એ દિન રાત જોઈ રહ્યા છે, દર્દીઓને ખૂબ નજીકથી જોયા છે, ખૂબ સર્જરી પાર પાડી છે. તો એમની સાથે આપણે વાતચીત કરશું. સમર્થભાઈ, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. હા સમર્થભાઈ, આ કેન્સરની જીવલેણ તકલીફ, સૌથી પહેલાં તો હું આપને સવાલ કરું એ પહેલાં, સામાન્ય લોકોની અંદર જ્યારે કેન્સરની વાત આવે ત્યારે એક પ્રકારનો ભય ફેલાઈ જતું હોય છે. કોઈ પણ માણસ હોય, કેટલો બી હિંમત હોય એમાં, તો પણ એમાં એક નામ આવતાની સાથે એને થઈ જાય છે કે હવે આપણી સામે જે લાઈફ આપણી છે એ હવે ખૂબ ઓછી રહી છે, દિવસો વધારે રહ્યા નથી. જે કેન્સર એટલે આપણે કહેતા હતા પહેલાં કે કેન્સર છે, એ બાબત બેસે છે આજની તારીખમાં? ના, કેન્સર હવે પહેલા જેવું નથી રહ્યું, કેમ કે એટલા બધા રિસન્ટ એડવાન્સીસ થતા હોય છે, સર્જરીને રિલેટેડ પણ, કીમોથેરાપીના રિલેટેડ અને રેડિયેશન થેરાપી. અને એના પછીનો જે બીજો ચોથો પાર્ટ છે કે પેલિએટિવ કીમોથેરાપી બી એક ચોથો ભાગ છે કેન્સર પેશન્ટની ટ્રીટમેન્ટમાં. તો દરેક વિભાગમાં અત્યારે એટલા બધા રિસન્ટ એડવાન્સીસ ને એટલી આગળ શોધખોળ થયેલી છે કે હવે પહેલા જેવું નથી રહ્યું. હવે આપણે એવી વાતો કરતા હોઈએ છીએ કે પેશન્ટ જો કેન્સરનું હોય તો પહેલા એવું હતું કે ભાઈ તરત જ મૃત્યુ થઈ જશે, કાં તો બહુ જીવલેણ બીમારી છે, કાં તો તકલીફ વધારે થશે. પણ અત્યારની ટ્રીટમેન્ટ એટલી સરળ અને સારી થઈ ગઈ છે કે ઓલમોસ્ટ નોર્મલ લાઈફ પેશન્ટ જીવી શકતું હોય છે. નોર્મલ લાઈફ દર્શક મિત્રો જીવી શકે છે. કેન્સરના દર્દીઓને હવે ભયભીત થવાની જરૂર નથી. ખૂબ સારવાર શક્ય બની ચૂકી છે, નવી નવી ટેકનોલોજી આવી ચૂકી છે. આજે આપણે એવી ટેકનોલોજી ઘણી છે એના ઉપર પણ વાત કરવાના છે. આપણને સમર્થભાઈ માહિતી આપશે. સમર્થભાઈ, હું આપણને સવાલ કરું તે પહેલાં મારી પાસે થોડાક ઇન્ડિયાના જે આંકડા આવ્યા છે કેન્સરને લઈને, એ આપણા દર્શક મિત્રો સુધી જવા જોઈએ. એક અભ્યાસ થઈ ગયો, એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર દર વર્ષે કેન્સરના 7 લાખ દર્દી નોંધાઈ રહ્યા છે. આજની તારીખની અંદર 7 લાખ દર્દી એક વર્ષની અંદર નોંધાય છે અને દર વર્ષે 5 લાખ લોકોના મોત પણ થઈ રહ્યા છે કેન્સરના કારણે, જેમાં જુદા જુદા કેન્સર એમાં આવી ગયા. અને આ જે કેન્સરના જે આંકડા આવ્યા છે, વાત અહીં અટકતી નથી. એક નવો અભ્યાસમાં તો એવું તારણ આવ્યું છે ચિંતાજનક કે જે આ આંકડો છે કેન્સરના દર્દીઓનો, એ આગામી 20 વર્ષની અંદર 50% સુધી વધી જશે. એટલે આપણા તમામ લોકો માટે, આપના માટે પણ એક પડકારરૂપ સ્થિતિ ઊભી થવાની જઈ રહી છે કે આટલે બધા સંખ્યામાં દર્દીઓ કેન્સરના ઊભા થશે તો એમના માટે આપણે સારવારની એક પદ્ધતિ હજુ પણ ખૂબ વિકસાવવી પડશે. એ પ્રકારનો એક અભ્યાસના તારણ કહી રહ્યા છે. હવે આપ અમને સૌથી પહેલાં આપણા મૂળ સવાલ ઉપર આવીએ કે કીમોથેરાપી શું છે ખરેખર? ગોપાલભાઈ, કીમોથેરાપી એટલે એક પ્રકારની દવા છે કે જે કેન્સરના સેલને જઈને એના ઉપર અટેક કરે અને એને જ્યાં પણ બોડીમાં એ પ્રેઝન્ટ હોય એને એ મારી નાખે. હવે એ આપવા માટે જેમ નોર્મલ આપણે શરીરમાં
સલાઈનના બોટલ કે બાટલા ઇન્જેક્શન એ બધું ચાલતું હોય, એવી જ રીતે કિમોથેરાપી તમારી નસમાં ઇન્જેક્શન કાં તો બાટલાના રૂપમાં કિમોથેરાપીની ડ્રગ આપવાની હોય અને એ તમારા બોડીમાં એક વખત જઈને જ્યાં જ્યાં કેન્સરના સેલ્સ હોય એના ઉપર એ અટેક કરે અને દર્દીને કેન્સર મુક્ત કરવામાં હેલ્પ કરી શકે. સમર્થભાઈ, જે રીતે આપણે વાત કરી કે કેન્સરના સેલ જે છે આપણા શરીરની અંદર જ્યાં બી હોય એને મારવાનું કામ આ કિમોથેરાપીનું છે. દર્શક મિત્રો, આપણે એને સમજી લેવાની જરૂર છે કે જે રીતે આપણે બાટલા ચડાવતા હોઈએ છીએ આવી જ આ એક પદ્ધતિ છે. સમર્થભાઈએ કીધું એ રીતે કે ક્યાં પણ કેન્સરના સેલ જે હોય છે એને ખતમ કરવાનું કામ જે છે એ કિમોથેરાપીનું હોય છે. ખૂબ મહત્ત્વની ભૂમિકા આની રહેલી છે. હવે આપ સમર્થભાઈ અમને એ પણ જણાવો કે કિમોથેરાપી જે આપવામાં આવતી હોય છે કેવા દર્દીઓને આપવામાં આવતી હોય છે? જનરલી ગોપાલભાઈ, કિમોથેરાપી શરીરમાં કોઈ પણ પ્રકારનું કેન્સર હોય એમાં ઇફેક્ટ કરતી હોય છે. એટલે જનરલી કેન્સરના પેશન્ટની ટ્રીટમેન્ટના 3 ભાગ છે: કિમોથેરાપી, સર્જરી અને રેડિયેશન. એમાં તમારું કયું સ્ટેજ છે, તમને કયા પ્રકારનું કેન્સર છે, એના ઉપરથી આપણે નક્કી કરીએ કે કયા પેશન્ટને કિમોથેરાપીની જરૂર છે કે નહીં. જેમ કે બ્લડ કેન્સર છે, અમુક લ્યુકેમિયા જે થતા હોય, બ્રેસ્ટ કેન્સર છે, જીઆઈટી એટલે પેટના કેન્સર હોય, કાં તો ગર્ભાશયનું અંડાશયના કેન્સર હોય, એ બધા કેન્સરમાં જનરલી કિમોથેરાપીનો રિસ્પોન્સ સારો હોય છે. સમર્થભાઈ, આપે જે રીતે વાત કરી કે મોટા ભાગના કેન્સરની અંદર આની આપે કીધું એ રીતે કે એની ભૂમિકા તો ખૂબ મહત્ત્વની રહેલી છે. કિમોથેરાપીની જ્યારે ચર્ચા આવે સમર્થભાઈ, ત્યારે આપણે બધા જ દર્દીઓને જોયા છે કે એમને ખૂબ સાઈડ ઇફેક્ટ થતી હોય છે, ખૂબ એની અસર થઈ જતી હોય છે. તો દર્શક મિત્રો તરફથી આપણે થોડાક સવાલ આવ્યા છે કે એની સાઈડ ઇફેક્ટ કયા પ્રકારની રહેલી છે? જનરલી કેન્સરના જે સેલ્સ હોય એ રેપિડલી ડિવાઈડ થતા હોય, એમનું વિભાજન ઘણું સ્પીડમાં થતું હોય. 1 માંથી 2, 2 માંથી 8, 8 માંથી 16, એવી રીતે ફટાફટ એમનું વિભાજન થતું હોય. એવી જ રીતે જે કિમોથેરાપી ડ્રગ છે એ આપણા શરીરમાં ખાલી કેન્સરના જે કોષ હોય એના ઉપર અટેક કરે એવું ના હોય. એ જે નોર્મલ બોડીના સેલ્સ હોય એના ઉપર પણ એ ઘણી વખત અટેક કરતા હોય અને એના કારણે આપણને સાઈડ ઇફેક્ટ જોવા મળતી હોય. અને એ પણ મોસ્ટ કોમનલી એવી જગ્યાએ જઈને કોમ્પ્લિકેશન કરે કે જ્યાં સેલનું વિભાજન જલ્દીથી થતું હોય. જેમ કે આપણા વાળ છે, આપણા નખ છે, આપણું લોહી છે જેમાં શ્વેતકણ, રક્તકણ હોય, આપણા પેટની અંદરની લાઇનિંગ હોય, એ બધા લેયરમાં જે સેલ્સ છે એમનું વિભાજન જલ્દી થતું હોય. એટલે કિમોથેરાપી ડ્રગ કેન્સરના સેલ ઉપર તો અટેક કરવાની જ છે, પણ એને નથી ખબર કે સામે જે રેપિડલી ડિવિઝન વાળું સેલ છે કેન્સરનો છે કે નોર્મલ સેલ છે. એટલે કેન્સરના સેલને તો અટેક કરશે જ, પણ જોડે જોડે શરીરના અમુક નોર્મલ સેલ્સને બી અટેક કરશે. એટલે તમે સાંભળ્યું હશે કે અમુક પેશન્ટના વાળ ઉતરી જાય છે, અમુક પેશન્ટને ઉલટીઓ થાય, ઝાડા ઉલટી જેવું થાય, બ્લડમાં હિમોગ્લોબિન શ્વેતકણનું પ્રમાણ ઓછું થઈ જાય. એ બધી સાઈડ ઇફેક્ટ એટલે થતી હોય કેમ કે કિમોથેરાપી ડ્રગ નોર્મલ સેલ્સને બી અટેક કરશે ને કેન્સરના સેલ્સને બી અટેક કરશે. સમર્થભાઈ, આપણે જે રીતે ખૂબ ઉપયોગી વાત અમને કરી કે કેન્સર દવા જે હોય છે એને ખબર નથી કે કામની ચીજ કઈ છે અને કામની ચીજ કઈ નથી. એ તો અટેક કરવાનું છે, બીમારીને જ્યારે નષ્ટ કરવાની છે તો એના અટેક કોઈ પણ જગ્યાએ રહેશે અને એ રીતે આપણે સાઈડ ઇફેક્ટ થતી હોય છે. સમર્થભાઈ, આપણે કીધી આ સાઈડ ઇફેક્ટ, એ સાઈડ ઇફેક્ટ રહી જાય છે કે એ પાછી આપણે રિકવર થઈ જઈએ સરખા રીતે? ના, બહુ સારો સવાલ તમે કીધો કેમ કે મોસ્ટ કોમનલી બધા પેશન્ટનો એ જ પ્રોબ્લેમ હોય છે કે વાળ જતા રહેશે, આ તકલીફ થઈ જશે, પેલી તકલીફ થઈ જશે. પણ એ લોકોને એ સમજવું જરૂરી છે કે એક વખત કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ કરી એને બી આપણે અમુક દિવસના અંતરમાં આપતા હોય છે. જનરલી અઠવાડિયાની એક ગેપ હોય, કાં તો 3 અઠવાડિયાની ગેપ હોય. એવી રીતે ગેપમાં અમુક સાયકલ્સ આપવાની હોય. એવું નથી કે એન્ટીબાયોટિકની જેમ આજે પણ આપી, કાલે પણ આપી, પરમ દિવસે, એવી રીતે 10 દિવસ 15 દિવસ કન્ટિન્યુઅસ ના ચાલતી હોય. એને રેગ્યુલર એક સાયકલ્સમાં આપવાની હોય. કેમ સાયકલ્સમાં આપવાની? કેમ કે ડ્યુરિંગ એ સાયકલ એક વખત પતી અને તમે 3 અઠવાડિયાનો ગેપ આપે એમાં બોડીને પછી જે શ્વેતકણ, રક્તકણ ઓછા થઈ બાકી બધી રિકવરી માટે એને સમય આપવાનો હોય. એટલે આ બધી જેટલી બી સાઈડ ઇફેક્ટની આપણે વાત કરીએ છીએ એ ટેમ્પરરી હોય છે અને એક વખત કિમોથેરાપી જેવી રીતે બંધ થાય ત્યારે એ બધી જ સાઈડ ઇફેક્ટો જતી રહેતી હોય છે. જેમ કે મોસ્ટ કોમનલી બધાને એ જ પ્રોબ્લેમ હોય કે વાળ જતા રહેતા. એક વખત કિમોથેરાપીની ટ્રીટમેન્ટ તમારી પતી ગઈ પછી વાળ નોર્મલ આવવાના ચાલુ થઈ જતા હોય છે. નો ડાઉટ એને થોડા મહિનાઓનો સમય લાગે પણ એવું નથી કે એકદમ જ જતા રહે.
એવી જ રીતે જ્યારે કિમોથેરાપી કોઈને આપીએ ત્યારે શરૂઆતના 2 થી 3 દિવસ સૌથી વધારે એની મેક્સિમમ ઇફેક્ટ હોય ત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ થતી હોય છે. એ પછી 2-3 દિવસનો સમય પાર થઈ જાય પછી પેશન્ટને મોસ્ટલી કંઈ પ્રોબ્લેમ થતી નથી. દર્શક મિત્રો, સમર્થભાઈ આપણને ખૂબ કામની બાબત જણાવી રહ્યા છે, જે આપણી પાસે હજુ સુધી કીમોથેરાપીને આપણે નામ તો સાંભળીએ છીએ આસપાસના વિસ્તારોમાં અને આપણા દર્દીઓને અંગે પણ સાંભળીએ છીએ. કોઈ ચર્ચા કરતા હોય છે કે પહેલાં દર્દીને કીમોથેરાપીની સારવાર ચાલી રહી છે, એ આપણે સાંભળીએ, પણ કીમોથેરાપી છે શું, એ કઈ રીતે કામ કરે છે, એ અંગે આપણને ખૂબ સરળ રીતે માહિતી આપી રહ્યા છે. સાંભળવા જેવું છે, હજુ ખૂબ મહત્વનો વિષય છે, ઘણા પ્રશ્નો આવવાના છે. સમર્થભાઈ, હવે અમને એ જણાવો, કોઈ એવી વાત જે કીમોથેરાપી અંગે આપને અમારા દર્શક સુધી જવી જોઈએ, ખૂબ કામની હોય, કઈ હોઈ શકે? કીમોથેરાપીના વિશે મોસ્ટ કોમનલી આ જ સવાલ હોય છે પેશન્ટના કે આ કેટલો ટાઈમ સુધી લેવાની છે અને કઈ રીતે એ આપણને સાઈડ ઇફેક્ટ, સૌથી વધારે એમનો સવાલ સાઈડ ઇફેક્ટના રિલેટેડ જ હોય છે. એટલે બસ સાઈડ ઇફેક્ટથી આપણે ગભરાવું ના જોઈએ. જે વસ્તુ આપણને હવે સામે આપણો દુશ્મન છે તો એને સામે લડ્યા વગર કોઈ ઓપ્શન નથી. એક વખત કીમોથેરાપીની સાયકલ પતી ગઈ પછી નોર્મલ પેશન્ટ જેવી રીતે પોતાનું જીવન વ્યતીત કરતું હોય એવી રીતે નોર્મલ જીવી શકાય છે. એટલે કીમોથેરાપીથી કાં તો સર્જરીથી કાં તો રેડિયેશન થેરાપીથી કોઈ પણ કેન્સરની ટ્રીટમેન્ટ હોય એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે જો શરૂઆતના સ્ટેજમાં ડૉક્ટર પાસે ગયા હોઈશું અને જો બરાબર સમયે રેગ્યુલર ટ્રીટમેન્ટ લઈશું તો આપણે 100% સાજા થવાના જ છીએ, એમાં કોઈ પ્રશ્ન નથી. જો આપણે એને ટાળ્યા કરીએ, જો લેટર સ્ટેજમાં પહોંચીએ તો પછી થોડી તકલીફો વધતી હોય છે. એટલે ગભરાવાનું આમાં કશું જ નથી. શરૂઆતમાં જો અર્લી ડિટેક્શન કરીને આપણે જો એની ટ્રીટમેન્ટ લઈ લઈએ તો આપણને એના રિઝલ્ટ ને એ બધું સારું. હા, સમર્થભાઈ, ખૂબ ઉપયોગી વાત. દરેક વ્યક્તિ માટે ગભરાવાની જે રીતે આપણે એક નામ સાંભળતાની જાતે ભય બેસી જાય છે, જે રીતે મેં શરૂઆતમાં વાત કરી કે હવે આપણી પાસે લાઈફ નથી રહી, ખૂબ ઓછા દિવસ રહ્યા છે, એમ માની લેવાનું બિલકુલ કારણ નથી. આપણે ઘણા બોલિવૂડના કલાકારો અને હોલિવૂડના કલાકારોને આ કેન્સરની સામે ખૂબ સફળતાપૂર્વક લડતા જોયા છે, એમની રિકવરી જોઈ છે. યુવરાજ સિંહનો દાખલો પણ આપણી સાથે છે, ક્રિકેટર, સ્ટાર ક્રિકેટર. બીજા ઘણા એવા દાખલા છે જે કેન્સરથી રિકવર થઈને સામે આવ્યા છે અને હજુ ભૂમિકા ફિલ્મોમાં પણ ભજવી રહ્યા છે, ક્રિકેટના મેદાન ઉપર પણ પોતાના જોહર બતાવી રહ્યા છે. ઘણા એવા દાખલા છે, પણ એમનાથી દાખલો લઈને આપણે હિંમતપૂર્વક લડાઈ જે છે, જે રીતે સમર્થભાઈએ કીધું કે ખૂબ આપણે વહેલી તકે સારવાર લઈએ અને સચોટ સારવાર લઈએ, યોગ્ય રીતે જે રીતે ડૉક્ટર આપણને કહેતા હોઈએ એ રીતે આગળ વધીએ તો આની સારવાર આજની તારીખમાં શક્ય બની ચૂકી છે. સમર્થભાઈ, હવે આપણે મૂળ પ્રશ્ન જે છે કીમોથેરાપી અંગે આપણે વાત કરી. હવે આપણે જે વાત કરવી છે મુખ્ય વિષય, અમારી પાસે તો બિલકુલ આની માહિતી નથી, આપ અમને જણાવશો કે કીમોપોર્ટ ડિવાઇસ ખરેખર છે શું? એનું તો નામ અમે પણ પહેલી વખત સાંભળી રહ્યા છીએ. ગોપાલભાઈ, હવે કીમોપોર્ટ એ એવું એક ડિવાઇસ છે કે જે આપણા શરીરમાં ચામડીની નીચે આપણે એને ટાંકાની લીધે લઈને અંદર એને ફિક્સ કરી દઈએ. અને જે કીમોથેરાપીને આપણે અત્યાર સુધી વાત કરતા હતા એ જનરલી આપણા નસમાં આપવાની હોય, એની જગ્યાએ એ પેલા ડિવાઇસની અંદર કીમોથેરાપી આપવામાં આવે. અને એ ડિવાઇસ ચામડીની તરત નીચે હોય એટલે ઇઝીલી એનો એક્સેસ મળે. દર વખતે તમારે જે પેશન્ટને નસ શોધવી પડે, કાં તો અમુક પેશન્ટ જો ફેટી પેશન્ટ હોય, કાં તો અમુક ફિમેલ પેશન્ટ હોય જેમની નસ પાતળી હોય, કાં તો પછી નસ ઇઝીલી મળતી ના હોય ફેટ કન્ટેન્ટ ને બધાના કારણે, તો એવા પેશન્ટ્સમાં કીમોથેરાપી માટે જે કીમોપોર્ટ ડિવાઇસ છે એ ઘણું સારી રીતે હેલ્પ કરી શકતું હોય છે. અમુક પેશન્ટમાં જે કીમોથેરાપી છે એ ઘણા લાંબા સમય સુધી ચાલતી હોય છે, જેમ કે અમુક બ્રેસ્ટ કેન્સર છે, HER2 પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર, એની અમુક ટ્રીટમેન્ટ 1 વર્ષ સુધી ચાલતી. તો 1 વર્ષ માટે દર 3 અઠવાડિયે તમારે જો નસમાં ઇન્જેક્શન લેવાના હોય અને ઇઝીલી મળી જાય તો અલગ વસ્તુ છે, પણ જો નસ તમને ના મળે તો દર વખતે એના માટે ઇન્જેક્શન લેવું એ ઘણું ડિફિકલ્ટ થતું હોય છે પેશન્ટ માટે. અને આ બધી બીજી એક વસ્તુ સમજવાની વસ્તુ એ છે કે કીમોથેરાપી ડ્રગ્સ એ નોર્મલ આપણા એન્ટીબાયોટિક કે ભાઈ એસિડિટીની દવા કે નોર્મલ બાટલા જેવું નથી. એને તમારે જ્યારે નસની અંદર જ એનું ઇન્જેક્શનની દવા જવી જોઈએ. એ જો થોડી પણ ઇન્જેક્શન નસની બહાર જતું રહે તો આજુબાજુની ચામડીને બાળી શકે, કાં તો આજુબાજુમાં એ થોડું ઇન્ફેક્શન ને એવું બધું કરી શકે. એટલે જ કીમોપોર્ટ આપણે ઘણા પેશન્ટને સજેસ્ટ કરતા હોઈએ છીએ કે ઇન્જેક્શન આપતી વખતે દવા એટલીસ્ટ બધી અંદર જાય, એ બહાર એનું સાઈડ ઇફેક્ટ ઓછી કરે. દર્શક મિત્રો, કીમોપોર્ટ ખૂબ ઉપયોગી વસ્તુ, જે રીતે સમર્થભાઈએ વાત કરી, હું સમજો ત્યાં સુધી એનો મતલબ એ છે
કે આપણે જે રીતે વારંવાર ઇન્જેક્શન લેતા હતા અને ઘણા દર્દીઓને એ જગ્યા કઈ લેવી છે એ શોધવામાં ઘણી વખત 2-3 વખત એમાં ટ્રાય કરતા હતા આપણા નર્સને બધા, એ હવે નહીં કરવી પડશે. એ જે પીડાજનક પેઇનફુલ સિચ્યુએશન આપણે ફેસ કરતા હતા એ આમાં નથી. ખૂબ સરળ રીતે એક વખત લાગે અને પછી એ આપણે બહુ હેરાનગતિ બિલકુલ નથી, આપણને ખબર પડતી નથી કે આપણે દવા થઈ રહી છે. આ પ્રકારનું આ સાધન ડિવાઇસ જે છે એ ખૂબ અસરકારક કેન્સરની સારવારમાં. અને બીજો સવાલ પણ આપણે સમર્થભાઈ આવો છે કે કીમોપોડ ડિવાઇસનો જે ઉપયોગ છે એનો ઉપયોગ કઈ રીતે છે? કીમોપોડ ડિવાઇસનો ઉપયોગ જેમ મેં તમને કીધું એવી રીતે ચામડીની નીચે એને આપણે ફિક્સ કરતા હોઈએ અને જનરલી ચેસ્ટની ઉપરના ભાગમાં આપણને અહીંયા ચામડીની નીચે ફીલ થતું હોય. જેમ નોર્મલ ઇન્જેક્શન આપતા હોય એવી રીતે એની નીડલ થોડી અલગ પ્રકારની હોય. એ નીડલને તમે કીમોપોડના અંદર ઇન્સર્ટ કરો એટલે તમારે એમાં કીમોથેરાપી ડ્રગ બી આપી શકાય. ડ્યુરિંગ કીમોથેરાપી જો અમુક પેશન્ટને આઈવી ફ્લુઇડ એટલે કે સલાઇનના ઇન્જેક્શન લેવા હોય, કોઈ એન્ટીબાયોટિક લેવું હોય, અમુક પેશન્ટને ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન એટલે બહારથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન ને એ પ્રમાણેનું એક મિક્સચર હોય, જો એ આપવું હોય, કેમ કે અમુક પેશન્ટો મોઢાથી ખાઈ ના શકતા હોય, તો આજકાલ એવા અમુક લિક્વિડ પણ હોય છે કે જેમાં ઓલરેડી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ એ ત્રણેય મિક્સ થઈને બોટલના થેલીના રૂપમાં અવેલેબલ હોય. એને બસ તમારે બોડીની અંદર, નસની અંદર આપો એટલે તમને એ પ્રોપર ન્યુટ્રિશન મળી રહે. એટલે એવી રીતે અમુક પેશન્ટને બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય, તો તમારે બ્લડ ચડાવવું હોય, આવી રીતે ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન લેવું હોય, કોઈ એન્ટીબાયોટિક, કોઈ સલાઇન લેવું હોય, તો પણ તમે કીમોપોડનો ઉપયોગ એ બધા વસ્તુઓ માટે કરી શકો. અને જોડે જોડે કીમોથેરાપી માટે તો કીમોપોડ છે જ. જે રીતે સમર્થભાઈ આપે વાત કરી, ખૂબ ઉપયોગી માહિતી અમારા માટે આપ આપી રહ્યા છો. હવે આ કીમોપોડ જે છે એને કઈ રીતે લગાવવાનું છે અને સમર્થભાઈ આ ક્યાં સુધી રાખવું પડે? હવે કીમોપોડ જે લગાવવાની જે પ્રક્રિયા છે એ બહુ સરળ અને સ્મૂથ હોય છે. અરાઉન્ડ 15 થી 20 મિનિટનો સમય લાગતો હોય છે અને એ ડે કેર પ્રોસિજર છે. પેશન્ટ જ્યારે એડમિટ થાય કીમોપોડ લગાવવા માટે, ત્યારે એક વખત એ લગાવ્યા પછી અમુક કલાકના અંતરમાં એ કીમોથેરાપી લઈ પણ શકે છે. એટલે એના માટે બહુ 2-4 દિવસ એડમિટ થવાની કે કોઈ મોટું એનેસ્થેશિયા લેવાની કોઈ જરૂર નથી. એ પ્રોપર ડે કેર પ્રોસિજર છે. અને એક વખત એ કીમોપોડ આપણે લગાવી દીધું પછી તરત જ 1-2 કલાકમાં કે અમુક કલાકના અંતરમાં આપણે કીમોથેરાપી પેશન્ટની સ્ટાર્ટ કરી શકીએ છીએ. હવે કીમોપોડ લગાવવાની જે પ્રોસિજર છે એને બહુ સરળ રીતે સમજાવવામાં જઈએ તો અલ્ટિમેટલી આપણે એક ડબ્બો હોય છે કે જે ચામડીની નીચે હોય, જેને પહેલા આપણે ઇન્સિઝન લઈને એને ફિક્સ કરીએ, પછી એમાંથી એક ટ્યુબ જેવું નીકળતું હોય. એ ટ્યુબ આપણી શરીરની મોટી નસ જે હોય, હાર્ટમાં જતી હોય, એ મોટી નસની અંદર એને ઇન્સર્ટ કરવાની હોય છે. કેમ કે જે આપણા કીમોથેરાપી ડ્રગ્સ છે એ ઘણી વખત જે હાથની કે પગની નાની પાતળી નસો હોય એને બાળી નાખે છે. એક જનરલ ટર્મમાં આપણે વાત કરવા જઈએ તે એના જે દિવાલ હોય એને બગાડી દે. નેક્સ્ટ ટાઈમ તમે એ જ નસમાં ફરીથી બની શકે ઇન્જેક્શન ના આપી શકો. પણ જે કીમોપોડનું જે ટ્યુબનો જે ટીપ છે એ તમારી મોટી નસની અંદર હોય, તો જેના કારણે એની દિવાલને કોઈ નુકસાન થતું નથી. એટલે પહેલા ચામડીની નીચે એનું ડબ્બી હોય અને ત્યાંથી ટ્યુબિંગ તમારા ગરદનમાંથી થઈને તમારા હાર્ટની નજીક એક મોટી નસમાં એને ઇન્સર્ટ કરવાની હોય. અને જ્યારે તમે કીમોથેરાપી ડ્રગ આપો એ ડાયરેક્ટ અહીંયા ચેસ્ટમાં ડબ્બીમાં આપ્યા પછી એ સીધી તમારા હાર્ટમાં પહોંચી જાય. સમર્થભાઈ જે રીતે વાત કરી રહ્યા, અમને તો આ સિસ્ટમ જે છે બહુ એમ લાગે, ડર લાગે, પણ આપણે જે રીતે વાત કરી ખૂબ સરળ રીત છે. એક દર્દીઓને બિલકુલ ડરવાની જરૂર નથી. જે રીતે એમને વાત કરી 10-15-20 મિનિટની આ પ્રોસેસ છે, પણ પ્રોસેસ સરળ એટલા માટે છે કે એના પછી જે આપણે ઇન્જેક્શનની પીડાનું આપણે ફેસ કરતા હતા એ પ્રકારની હવે રહેતી નથી. એમાંથી જે દવા આપવામાં આવતી હોય છે એ આપણે દવાની સારવાર એ રીતે ચાલતી હોય છે, તો આપણે એ પછી કોઈ તકલીફ થતી નથી એ પ્રકારની. ઘણી વખત આ કીમોપોડ જે નાખવાની પ્રક્રિયા છે અને આપણે લોકલ એનેસ્થેશિયામાં પણ કરી શકીએ છીએ કે જેના માટે પેશન્ટને કોઈ એનેસ્થેશિયા કાં તો બેભાન થવાની કોઈ જરૂર નથી. બેરું કરવાનું જે નોર્મલ આપણું ઇન્જેક્શન હોય એની હેલ્પ લઈને પણ આપણે કીમોપોડ નાખી શકીએ છીએ. એટલે એટલી સરળ અને સિમ્પલ પ્રોસિજર છે. ખૂબ જ સરળ રીત છે. આશા આપણા માટે એટલા માટે કે આ બીમારી જે છે કેન્સરની એની સારવાર થોડીક અઘરી છે,
પણ હવે જે મેડિકલમાં જે રીતે સમર્થભાઈ વાત કરી, ઘણી બધી નવી ટેકનોલોજી આ કીમો પોર્ટની આપણે વાત કરી રહ્યા છીએ, જેની એ ખૂબ સરળ રીત છે. એક એમાં આપણે સારવારની એક તરીકો છે, ખૂબ સરળ તરીકો છે. કોઈ પણ બીમારી જ્યારે આપણે સમર્થભાઈ વાત કરીએ ત્યારે એની ઘણી બધી એવી વાત કરતા હોઈએ છીએ આપણે આ તકલીફ થોડીક મુશ્કેલ થઈ જશે, તો આ કીમો પોર્ટ જે છે એમાં કોમ્પ્લિકેશન કોઈ ખરા? જો ગોપાલભાઈ, કોઈ પણ શરીરમાં આપણે પ્રોસિજર કરીએ કાં તો કોઈ પણ દવા આપતા હોય એ બધાની સાઈડ ઇફેક્ટ તો હોઈ શકે. બસ વસ્તુ એ છે કે કેટલા પ્રમાણમાં હોય છે, કેટલા ટકાવારીમાં થતી હોય. જેમ કે તમે એક સિમ્પલ પેરાસિટામોલ કાં તો એસિડિટીની બી ગોળી લો તો એની બી ગૂગલમાં સર્ચ કરશો તો 10 સાઈડ ઇફેક્ટ લખી હશે, પણ જરૂરી નથી બધી સાઈડ ઇફેક્ટ તમને થાય. એવી જ રીતે કિમોથેરાપીની સાઈડ ઇફેક્ટ બી પેશન્ટને અમુક લેવલમાં વધારે થાય, અમુક પેશન્ટને ઓછા લેવલની થાય. એ પેશન્ટ ટુ પેશન્ટ ડિફર કરે. એટલે આપણે જનરલી બીજા પેશન્ટને આવું થયું એટલે આપણે ગભરાઈ જઈએ છીએ કે પેલા પેશન્ટને કિમોથેરાપી લીધાને આટલી તકલીફ થઈ રહી તો મને પણ એવું થશે. પણ એવું વિચારવાનું બિલકુલ જરૂર નથી, કેમ કે દરેક પેશન્ટ અલગ અલગ છે અને બધાનો કિમોથેરાપી પ્રત્યેનો રિસ્પોન્સ ને બધાનું અલગ રહેવાનું છે. એટલે બની શકે એક પેશન્ટને જે સાઈડ ઇફેક્ટ થઈ હોય તમને ના પણ થાય. હવે કીમોપોર્ટની જો સાઈડ ઇફેક્ટની વાત કરીએ તો કીમોપોર્ટ નાખતી વખતે ઘણી વખત બ્લીડિંગ કે એવું થઈ શકે, કાં તો એનું પંક્ચર વખતે આપણને પ્રોબ્લેમ થાય, એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સ રહે. કીમોથેરાપી આપતી વખતે જો એમાં વધારે પ્રેશરથી કરીએ તો એમાં ડિટેચમેન્ટ થઈ શકે, એનું ટ્યુબ નીકળીને બીજે ક્યાંક જઈ શકે. એની અંદર કેમ કે અલ્ટિમેટલી તો આ લોહીની નસમાં ટ્યુબ જાય છે, તો એ ટ્યુબના કારણે જો ત્યાં લોહીનો ગઠ્ઠો જામી જાય તો ઘણી વખત કીમોપોર્ટ માં આપણે દવા આપીએ પણ એ પ્રોપર આપી શકાતી નથી હોતી. એટલે નોર્મલ જેમ કોઈ પણ સર્જિકલ પ્રોસિજરમાં કાં તો કીમોથેરાપીની જે સાઈડ ઇફેક્ટ હોય એવી જ રીતે કીમોપોર્ટ પણ આપણે બધું સારી વાત કરી પણ એની પણ અમુક કોમ્પ્લિકેશન હોય છે, પણ એ નહિવત હોય છે, બધાને થાય એવું જરૂરી નથી અને એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે રિસ્ક બેનિફિટ જોવાનું હોય. જો આપણને બેનિફિટ વધારે થવાનું અને રિસ્ક ઓછું હોય તો ઓબ્વિયસલી આપણે એ પ્રોસિજર કરવી જોઈએ. સમર્થભાઈએ ખૂબ ઉપયોગી વાત કરી. દરેક બીમારીના દરેક દર્દી માટે એમને જે ગુરુ મંત્ર આપણે એમ કહી શકાય કે જ્યારે રિસ્ક વધારે હોય અને લાભ વધારે લેવાનો હોય તો રિસ્ક નાના લેવા જોઈએ આપણે, કેમ કે એના લાભ જે છે એ ગાળામાં આપણે વિચારવું જોઈએ. અને આ જ પ્રકારની સ્થિતિ આમાં પણ છે. કેન્સરની તકલીફ હોય કે કોઈ પણ જીવલેણ જે બીમારીઓ છે એમની અંદર જ્યારે રિસ્ક વધારે હોય છે તો ત્યારે આપણે થોડાક એમ જોખમ લેવા પડે. સાઈડ ઇફેક્ટની ચિંતા કરવા જઈએ તો આપણે તકલીફ વધી જાય, કેમ કે ઇલાજ જે છે એ પ્રોપર ઇલાજની એક રીત જે છે એને આપણે ફોલો કરવા પડે. આપણે સાઈડ ઇફેક્ટ તરફ જોવા જઈએ તો બીમારી વધી જાય, એ બાબત આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ડૉક્ટર આપણે જે રીતે કહેતા હોય છે ફોલો કરવાની જરૂર હોય છે. એકદમ ચોક્કસપણે નિદાન આપણું થાય એ આપણો હેતુ હોય છે. સમર્થભાઈ, કોઈ એવી વાત જે આ કીમોપોર્ટ અંગે આપને કરવી હોય આપણા દર્શક મિત્રો સુધી તો કઈ બાબત એની હોઈ શકે? કીમોપોર્ટ એ એક પ્રોસિજર કર્યા પછી ઘણા પેશન્ટોના સવાલ હોય છે કે એમની નોર્મલ ડે ટુ ડે લાઈફ જીવી શકશે કે નહીં. તો સમજવાની વસ્તુ એ છે કે એ એવી રીતે આપણે મૂકતા હોઈએ છીએ કે શરીરમાં બહાર ના દેખાય. જનરલી આપણું જે કોલર બોન છે એનાથી 2 ફિંગર 3 ફિંગર નીચે રાખતા હોય કે જેના કારણે એટલીસ્ટ કપડાની અંદર એ છુપાઈ જાય અને એ સ્કાર તમારો દેખાય નહીં. બીજી વસ્તુ કે એની જે ટ્યુબિંગ બી હોય છે સિલિકોનની બનેલી હોય છે, જેના કારણે કે એ ટ્યુબિંગ રબર જેવી હોય કે જેના કારણે પેશન્ટને કોઈ ડે ટુ ડે એક્ટિવિટીમાં કાં તો હલનચલનમાં કે રોજિંદુ એમનું કામ કરવામાં, ખાવાનું બનાવવું હોય, કપડાં ધોવા હોય કે એક્ટિવા ચલાવવું હોય, કોઈ પણ 2 વ્હીલર 4 વ્હીલર, એમાં રોજિંદી એમની દિનચર્યામાં કોઈ જ એમાં અડચણ આવતી નથી. એટલે કીમોપોર્ટ લગાવવો એ 100% સારી વસ્તુ છે. બસ એમાં એક વસ્તુ જોવાની છે કે જો આપણે જરૂર છે કે નહીં. અમુક કિમોથેરાપી એવી હોય કે 1-2 સાયકલ, 3 સાયકલ, 4 સાયકલ લિમિટેડ પીરિયડ માટે લેવાની હોય, તો એવા કેસમાં બની શકે કે આપણે કીમોપોર્ટની જરૂર ના પણ હોય. પણ અમુક કિમોથેરાપી એવી હોય કે જે લાંબા સમય સુધી ચાલવાની હોય કે જેમાં આપણે વાત કરી કે જેમાં નસ ઇઝીલી નથી મળતી, તો ફેટ કન્ટેન્ટ વધારે છે, એવા બધા કેસમાં આપણે પછી કીમોપોર્ટ માટે જવું જોઈએ. પણ જો તમારી કિમોથેરાપી શોર્ટર ડ્યુરેશન હોય તો બની શકે તમે કીમોપોર્ટ ના પણ નખાઈ શકો. એ પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરે. અમુક પેશન્ટને એવું હોય કે મારે ભલે 3 સાયકલ 4 સાયકલ છે પણ એટલીસ્ટ મારે પેલું પેઇન કે એના અમુક કોમ્પ્લિકેશન ધારો કે થઈ શકે એના થ્રુ મારે નથી જવું તો મને કીમોપોર્ટ નાખી આપો. તો પેશન્ટની જે વિલ હોય એના ઉપર બધું થતું હોય.
જે રીતે સમર્થભાઈ આપે વાત કરી, આપણી પાસે સમયનો અભાવ છે, એક છેલ્લો સવાલ હું આપને પૂછી લઉં. ખૂબ કામનો સવાલ દરેક લોકો પૂછી રહ્યા છે કે કીમોપોર્ટ એક વખતે આપણે સારવારના હેતુસર આપણે લગાવી દઈએ તો આ જે સારવાર ચાલતી હોય એ ગાળાની અંદર એ લાગેલું જ રહેશે? હા, ડ્યુરિંગ જ્યારે બી તમારી કિમોથેરાપી ચાલતી હોય ત્યારે તમારે કીમોપોર્ટ તો રાખવાનું જ છે. અને અમુક સમયે એક વખત કિમોથેરાપીની સાયકલ્સ તમારી પતી પણ ગઈ તો પણ બધા સર્જન્સનો પ્રોટોકોલ અલગ હોય છે. જનરલી મોસ્ટ કોમનલી 1.5 થી 2 વર્ષ સુધી કે 1 વર્ષ સુધી લોકો કીમોપોર્ટ એક વખત સારવાર પતી ગઈ તો પણ રાખતા હોય છે. એનું કારણ છે કે જનરલી કોઈ પણ કેન્સરની ટ્રીટમેન્ટ તમે લો એ શોર્ટ નથી, 100% નથી. ભગવાન ના કરે ફરીથી બી થવાના ચાન્સ હંમેશા રહેતા હોય છે. એટલે એવી જ રીતે જો મેક્સિમમ તમારા બીમારી ફરીથી થવાના ચાન્સ શરૂઆતના 2 વર્ષમાં હોય, એટલે શરૂઆતનો જો ટ્રીટમેન્ટ પતાવ્યા પછીનો તમારો સમય એક વખત પસાર થઈ ગયો અને આપણે સ્કેન કરાવીને જોઈએ કે અમુક રિપોર્ટ કરાવીને જોઈએ અને એમાં તમને ક્યાંય બીમારી હવે લાગતી નથી તો પછી આપણે કીમોપોર્ટ નીકાળી શકીએ. કેમ કે જો કીમોપોર્ટ નાખ્યા પછી તમે ટ્રીટમેન્ટ પતાવી દીધી અને એના પછી તમે નીકાળવાનું કોશિશ કરી અને 1-2 મહિના 4 મહિનામાં ધારો કે ફરીથી કેન્સરનો ઉથલો મારે તો ફરીથી એ જ પ્રોસિજર કાં તો એ જ વસ્તુ તમારે ફરીથી કરવી પડે. એટલે એવું ના કરવું પડે એના માટે આપણે અમુક સમયનો એક વિન્ડો પીરિયડ રાખતા હોઈએ છીએ. કોઈ 1 વર્ષ માટે વેઇટ કરતું હોય છે, કોઈ 2 વર્ષ માટે વેઇટ કરતું હોય છે. અમુક પેશન્ટને 2 વર્ષ માટે કહીએ પણ એમને એવું હોય કે ના સર આ નીકાળી દો, તો એવા કેસમાં પછી આપણે જલ્દી નીકાળવું પડે. પણ આઈડિયલી 1.5 થી 2 વર્ષ સુધી વેઇટ કર્યા પછી એને નીકાળીએ અને એક સ્કેન કરીને બી જોઈ લઈએ કે હવે ક્યાંય બીમારી શરીરમાં છે નહીં તો પછી આપણે કીમોપોર્ટ નીકાળીશું. સમર્થભાઈ, અમારી પાસે આ કીમોથેરાપીને લગતા અને કીમોપોર્ટને લગતા હજુ સવાલ છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે. આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને કીમોથેરાપી અને કીમોપોર્ટ અંગે આપણા દર્શક મિત્રોને અને ખાસ કરીને કેન્સર સાથે જોડાયેલા કમનસીબ રીતે જે દર્દીઓ છે, એમના પેરેન્ટ્સ છે, એ અંગે ખૂબ ઉપયોગી માહિતી આપી. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કીમોથેરાપી અને એની સાથે જોડાયેલા કીમોપોર્ટ ડિવાઇસ જે છે એ વિષય ઉપર વાત કરી રહ્યા હતા. કીમોથેરાપી અંગે તો દરેક લોકો જાણતા હોય છે કે કેન્સરના સેલને મારવા માટેની એક દવા છે, આ પ્રકારની સારવાર છે. પણ કીમોપોર્ટ જે છે એ ડિવાઇસ છે જે શરીરની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અને લાંબા સમય સુધી, જ્યાર સુધી સારવાર ચાલતી હોય છે ત્યાં સુધી એને રાખવામાં આવે છે. અને એક પ્રકારની જે પીડા હોય છે લોકોને, સામાન્ય લોકોને વારંવારની, એ એમાંથી થતી નથી. એક વખત લગાવી દીધા પછી સારવાર સુધી એને રાખવામાં આવે છે જેથી વારંવાર એમને જે પીડા થતી હોય છે, પેન, એ ના થાય. ખૂબ મહત્ત્વનો ડિવાઇસ કીમોપોર્ટ ડિવાઇસ છે. આજની તારીખમાં એનો યુઝ થઈ રહ્યો છે. તો આજે આપણે ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાત કરી રહ્યા હતા. કાલે ફરીવાર મળશું. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.